ખેડૂત મિત્રો બધા મજામાં? તો જો દાહોદ જિલ્લાવાળા બધા અત્યારે ભાગ રાખે છે, તો એમના માટે આ થોડાક શબ્દ બોલું છું. કેમ કે બધા ખેડૂત એમ કહેવા માંગે છે કે અમે ભાગ નથી આપવાના. ચોથો ભાગ હોય તો રાખવાનો, અને ત્રીજો ભાગ અમે આપવાના નથી, અમે પોતે કરવાના, એમ કહેશે ખેડૂત. એટલે આપણે પણ કહી દેવાનું કે ભાઈ તમારો ભાગ ને તમારો ભાગ અમે નથી રાખવાના, અને તમારી જમીન છે તમે વાવેતર કરો. અમને ત્રીજો ભાગ હોય તો જ અમે વાવેતર કરવાના છે, નહીં તો નથી કરવાના, એટલું કહી દેવાનું. અને જ્યારે આપને મજૂરી કરવા બોલાવે ને ત્યારે કહી દેવાનું કે 1000 થી 1500 કે એટલે 800 રૂપિયા એટલી મજૂરી લયા વગર ખેતરમાં પગ ના મૂકવાનો. મજૂરી કરવા જાય એટલે એટલી મજૂરી બોલવાની કે 800 થી 900 1000 રૂપિયા હોય તો અમે ખેતરમાં મજૂરી કરવા આવીએ, ત્યારે નહીં આવીએ, એમ કહી દેવાનું. ને આપણને અત્યારે ચોથા ભાગમાં પોહાય શું એ તો તમે વિચાર કરો. બધા ભાગ રાખતા હોય એમના માટે આ વિડીયો છે સ્પેશિયલ. તો જરા સમજી વિચારીને આ વિડીયોને શેર અને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચેનલની. આવા વિડીયો તમને દરરોજ જોવા મળશે, સારી માહિતી પણ મળશે. અને બધા મારા દાહોદ જિલ્લાના જે ભાગ રાખતા હોય અને બધાને કહું છું કે આવી રીતે મત છેતરાવ. અને આ બધા સૌરાષ્ટ્રના ખેડૂત છે ને એ આપણને તળે ખાઈ જાય, એટલા માટે કહું છું ચોથે ભાગે મત રાખો અને આપણું કામ કરીને મરી જાઉં તો આપણું રૂપિયાવાળા કોઈ દર નહીં થવાય. રૂપિયાવાળા આપણું થતા જ નથી, કેમ કે ચોથે ભાગે હોય તેમાં 12 મહિને આપણું કામ કરીએ, આખો વર્ષ નીકળી જાય, 1.5 રૂપિયા નીકળે. હમણાં તમે અત્યારે મજૂરી જોવો 500 થી 600 રૂપિયા થઈ ગયા છે. અને મજૂરી કરો એમાં જ પોહાય. 4 માણસો હોય તો અત્યારે કેટલા મહિને 60-70 હજારનો મહિનો પડે, અને એમાં ભાગ રાખીને આપણું 4-5 માણસો પડી રહીએ તો એમાં આપણને શું ફાયદો થાય? પ્રાય 1.5 રૂપિયા અમલ નીકળે તો એમાં આપણને કંઈ ફાયદો જ નથી ભાગ રાખવાનો. એટલે કહું ભાગ છોડી દો, અને ત્રીજો ભાગ હોય તો જ ભાગ રાખો. ને શેઠિયા નિયમને સૌરાષ્ટ્રના એમને પોતે વાવો હોય તો વાવા દો. આપણને ખાધા જેટલો આપણો જમીન છે તો આપણામાં મહેનત કરો, અને બહાર મજૂરી કરી આવો, એ જ આપણને પોહા હે. બાકી બીજું હોતા ભાગવાળું નહીં પોહાય. એટલે બધા ભાગ્યા મારા દાહોદ જિલ્લાવાળાને કહું છું હજુ સમજી જાઓ, અને આ વિડીયો આગળ શેર કરી દીજો, બધાને ખબર પડે. અને જય જવાન ને જય કિસાન. અને લાઈક કરી દીજો, સબસ્ક્રાઈબ પણ કરી દીજો. આ ચેનલને નવા વિડીયો જોવા મળશે. અને આ વિડીયો સાંભળી લીજો, આખો દેખજો, અડધો ન દેખતા. અને આગળ શેર કરી દીજો. જય જવાન ને જય કિસાન.